હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું લઈને આવી છું બટાકા પૂરીની રેસીપી। તો બટાકા પૂરી આપણે રેગ્યુલર બનાવતા હોય એનાથી કંઈક અલગ અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે, સ્પાઇસી છે। તો ચાલો એની રીત જોઈ લઈએ। તો મેં અહીંયા બે અલગ અલગ ટાઈપની બટાકા પૂરી બનાવી છે। તો મેં અહીંયા 500 ગ્રામ મોટી સાઈઝના બટાકા લીધા છે। એને આવી રીતે આપણે છાલ ઉતારી લેવાની છે અને ધોઈ લેવાના છે। પછી જે આપણે રેગ્યુલર સ્લાઇસનું મશીન હોય એ યુઝ કરતા હોય એ લેવાનું છે। એનાથી આવી ચિપ્સ પાડી લેવાની છે, બહુ જાડી નહીં અને પતલી પણ નહીં। તો તમે જોઈ શકો છો મેં આવી રીતે પાડી છે। આપણી પાસે મશીન ન હોય તો ચાકાથી પણ આવી રીતે સ્લાઇસ કરી શકીએ, આસાનીથી થઈ જાય છે। તો મેં અહીંયા બધી સ્લાઇસ તૈયાર કરી લીધી છે અને એને હવે પાણીથી આપણે ધોઈ લઈશું। પછી એમાં મીઠું ઉમેરીને 10 મિનિટ માટે મૂકી દેવાની છે। તો મેં એને સાઈડમાં રાખી દીધી છે। પછી આપણે અહીંયા બીજી તૈયારી કરી લઈએ। તો એક પૂરી મેં ચટપટી બનાવી છે। તો મેં અહીંયા રેગ્યુલર જે આપણે ચવાણું માર્કેટમાં મળે છે એ લીધું છે। એને ક્રશ કરી લેવાનું છે, આવી રીતે દરદરું પીસી લેવાનું છે અને એક બાઉલમાં લઈ લેવાનું। તો તમે જોઈ શકો છો પછી એમાં ધાણા જીરું પાવડર, થોડી લાલ મરચું પાવડર અને થોડી હિંગ ને થોડું મીઠું ઉમેર્યું છે, કેમ કે ચવાણામાં મીઠું હોય જ છે એટલે મેં જરૂર પ્રમાણે થોડું જ ઉમેર્યું છે। અને થોડી ખાંડ અને અડધું લીંબુ ઉમેર્યું છે અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે। પછી સ્લાઇસ આપણી મીઠાવાળી સરસ થઈ ગઈ છે। તો એને હવે કોરી કરી લેવાની છે કોટનના કપડામાં। તો પાણી નિતારી લીધું છે અને હવે એને એક એક કરીને કોરી થવા 10 મિનિટ માટે મૂકી દેવાની છે। તો મેં અહીંયા બધી સ્લાઇસને કોટન પર પાથરી દીધી છે। તો હવે આપણે અહીંયા બીજી તૈયારી કરી લઈએ। તો મેં અહીંયા 2 કપ ચણાનો લોટ લીધેલો છે, પહેલાં મેં ચાળી લીધેલો છે। તો તમે જોઈ શકો છો એમાં મેં મીઠું ઉમેર્યું છે અને મરી પાવડર, ખાંડ, હળદર, હિંગ અને ધાણા જીરું પાવડર ઉમેર્યો છે। આવી રીતે પૂરી બનાવશો તો ટેસ્ટી, હેલ્ધી અને ચટપટી બનશે, ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ બને છે અને બધાને ખૂબ પસંદ આવે છે। અને એમાં લીંબુ ઉમેર્યું છે અને હવે પાણી ઉમેરવાનું છે અને આવી રીતે થોડું થોડું ઉમેરીને આપણે બેટર રેડી કરવાનું છે। સાવ પતલું નહીં અને થોડું થીક રાખવાનું એવું બેટર કરવાનું છે, જે આપણે પૂરી ઉપર આસાનીથી લાગી જાય એવી રીતે। તો આ પૂરી સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે, ખાવામાં ખૂબ બધાને ભાવે એવી બને છે। તો હવે મેં અહીંયા તેલ ગરમ કરી લીધું છે। તો હવે આપણે પૂરી રેડી કરવાની છે। તો મેં અહીંયા એક ચીઝવાળી અને ગ્રીન ચટણીવાળી પૂરી સ્ટોર કરીને રાખું છું, 3 થી 4 દિવસ ચાલે એટલા। ગ્રીન ચટણી અહીંયા હું સ્ટોર કરીને જ રાખું છું, ફુદીનાની, ધાણાની, 3 થી 4 દિવસ ચાલે એટલી। તો આપણે કંઈક આવી રીતે ઝટપટ બનાવવું હોય તો બનાવી શકીએ છીએ। પૂરી ખાવામાં ખૂબ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે, બધાને ખૂબ ભાવે એવી બને છે। અને બીજી સ્લાઇસ આપણે ઉપર રાખી દેવાની અને જે બેટર રેડી કર્યું છે એમાં ધીમે ધીમે આપણે એને રેડી કરવાની છે અને તેલમાં સાવ ધીમેથી આપણે તળી લેવાની છે। તો તમે જોઈ શકો છો જે આપણી હાથ કે આંગળી લાગી હોય ત્યાં થોડું બેટર ખસી જાય છે। તો આવી રીતે બધી તળી લેવાની છે। તો હવે આપણે આ બીજી પૂરી તૈયાર કરવાની છે। જે ચવાણું આપણે ક્રશ કર્યું હતું મસાલાવાળું એને ઉમેરવાનું છે અને એને સ્લાઇસમાં ભરવાનું છે ધીમે ધીમે આવી રીતે, અને બીજી સ્લાઇસ ઉપર રાખી દેવાની છે। એને પણ સાવ ધીમેથી બેટરમાં મૂકવાનું છે અને પછી આપણે પૂરી તૈયાર કરી અને તેલમાં મૂકવાની છે। તો આમાં થોડું ધ્યાન રાખવું પડે, નહીં તો છૂટું પડી જાય। તો આવી રીતે બધી પૂરી તળી લેવાની છે, પણ ખાવામાં ખૂબ સરસ લાગે છે અને બધાને ખૂબ ભાવે એવી બને છે। તો અત્યારે તો આપણે ચોમાસાની સિઝન છે તો ભજીયા, પૂરી અને ગોટા છે મેથીના કે બટેકાવડા બનાવતા હોઈએ તો આ પૂરી એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો। આ કંઈક અલગ અને કંઈક સ્વાદિષ્ટ અને ટેસ્ટી પૂરી છે। તો તમે જોઈ શકો છો અને ઉપરથી સરસ ક્રિસ્પી બને છે। તો આ ચીઝવાળી અને
ગ્રીન ચટણીવાળી પૂરી છે એ તમને હું કટ કરીને બતાવું. આવી રીતે અંદર ચીઝ અને ગ્રીન ચટણી છે તો ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને ઉપરથી આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. અને આ ચવાણાવાળી પૂરી છે એ પણ ખૂબ સરસ બને છે, ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે, કંઈક અલગ જ લાગે છે. જે રેગ્યુલર પૂરી ખાતા હોય એનાથી ખૂબ જ અલગ અને ખૂબ સ્વાદિષ્ટ બની છે. અને આ એક છે એકલા ચીઝવાળી, તો એ પણ બનાવીને આપણે ખાઈ શકીએ છીએ. ઘણાને ચીઝ ખૂબ ભાવતું હોય છે તો ચીઝ પણ આપણે પૂરીમાં ઉમેરીને એ પણ બનાવી શકીએ છીએ. તો આ પૂરી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો. ખૂબ ટેસ્ટી, સ્વાદિષ્ટ, સ્પાઇસી અને હેલ્ધી પૂરી છે. તો આ ચોમાસામાં તમે એકવાર આ પૂરી જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા વિડીયો બધાની પહેલાં મળે. થેન્ક યુ.